તરીકે ઓળખાયો. અક્રમ એટલે અહંકારનો ફૂલસ્ટોપ માર્ગ ને ક્રમ એટલે અહંકારનો કોમા માર્ગ. અક્રમ એટલે ક્રમ નહીં તે. ક્રમ એટલે પગથિયે પગથિયે ઉપર ચડવાનું ને અક્રમ એટલે લિફ્ટમાં તુરત પહોંચી જવાનું. ક્રમ એ ધોરી માર્ગ છે, કાયમનો માર્ગ છે, જ્યારે અક્રમ એ અપવાદ માર્ગ છે, ડાયવર્ઝન છે. ક્રમ માર્ગ ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી મન, વચન, કાયાની એકતા હોય, એટલે કે જેવું મનમાં તેવું જ વાણીમાં ને તેવું જ વર્તનમાં હોય, જે આ કાળમાં નિરાપવાદે અશક્ય છે. તેથી ક્રમનો પુલ વચ્ચેથી તૂટ્યો ને કુદરતે મોક્ષ માર્ગ ચાલુ રાખવા આ છેલ્લી તક રૂપે આ ડાયવર્ઝન અક્રમ માર્ગ જગતને આપ્યો. આ છેલ્લી તક જેણે ઝડપી તે પેલે પાર પામી ગયા. ક્રમ માર્ગમાં પાત્રની શુદ્ધિ કરતા કરતા ક્રોધ, માન, માયા, લોભને શુદ્ધ કરતા કરતા અંતે અહંકારને પણ સંપૂર્ણ શુદ્ધ કરવાનો હોય છે, કે જેમાં એક પણ પરમાણુ ક્રોધનું, માનનું, માયાનું કે લોભનું ના રહે. ત્યારે અહંકાર સંપૂર્ણ શુદ્ધ થાય ને શુદ્ધાત્મ સ્વરૂપ સાથે અભેદ થાય. આ કાળમાં આ માર્ગ અશક્ય થઈ પડવાને કારણે અક્રમ વિજ્ઞાનની સમજણ થકી મન, વચન, કાયાની અશુદ્ધિને અકબંધ રાખી ડિરેક્ટ અહંકાર શુદ્ધ થઈ જાય ને પોતાના સ્વરૂપ સાથે અભેદ થઈ જાય એવું છે. ત્યારબાદ મન, વચન, કાયાની અશુદ્ધિઓ ક્રમે ક્રમે ઉદયમાં આવે, એટલે તેની સંપૂર્ણ શુદ્ધિ જ્ઞાનીની આજ્ઞામાં રહેતા સહેજે થઈ જાય. આ દુષ્મકાળમાં કઠણ કર્મોમાંય સંસારની સર્વ જવાબદારીઓ આદર્શ રીતે અદા કરતા કરતા પણ નિરંતર હું શુદ્ધાત્મા છું એ લક્ષ્ય રહે છે. અને અક્રમ વિજ્ઞાનની અજાયબ દેણ તો જુઓ. સાંભળ્યું ના હોય, વાંચ્યું ના હોય એવી આ અપૂર્વ વાત એકવાર તો માન્યામાં જ ના આવે, છતાં આ હકીકત બની છે. આવા અજાયબ અક્રમ વિજ્ઞાનની પ્રગટીકરણ માટેની પાત્રની પસંદગી કયા લક્ષણોને કારણે કુદરતે કરી હશે એનો ઉત્તર તો પ્રસ્તુત સંકલનમાં એ પાત્રના પૂર્વાશ્રમના પ્રસંગો તેમજ જ્ઞાન પછીની જાગૃતિની પરાકાષ્ઠાનો પ્રકાશ પાથરતા પ્રસંગો જ કહી જાય છે. જીવનમાં કડવા મીઠા પ્રસંગો કોને નહીં પીરસાયા હોય, એમાંથી જ્ઞાની પણ વંચિત શીદને હોઈ શકે. જીવનની ચાંદીનો ને અમાસનો આસ્વાદ જ્ઞાન અજ્ઞાન દશામાં અનુભવતા જ્ઞાનીની તે પ્રત્યેની દ્રષ્ટિ કઈ અનોખી, આગવી ને મૌલિક હોય છે. સામાન્ય પ્રસંગો કે જેમાંથી અજ્ઞાની જીવો હજારો વાર પ્રસાર થતા હોય છે, છતાં નથી તેમાં કંઈ અંતરસૂચ ખીલતી કે નથી કોઈ તે વેદવાની સમ્યક દ્રષ્ટિ દેખાતી. જ્યારે જ્ઞાની તો અજ્ઞાન દશામાં અરે જન્મથી જ સમ્યક દર્શનને પમાડનારી દ્રષ્ટિ લાવેલા હોય છે. પ્રત્યેક પ્રસંગમાંથી વિતરાગ દર્શનને તારવી લઈ પોતે સમ્યક માર્ગ શોધન કરી લે છે. આમ હજારો વાર અજ્ઞાનીઓને અનુભવમાં આવતા પ્રસંગો જેવા જ પ્રસંગોમાં જ્ઞાની કંઈક નવું જ જ્ઞાન ખોડી કાઢે છે. એમના બાળપણના પ્રસંગો જેવા કે માતાએ વૈષ્ણવ સંપ્રદાયની કંઠી પહેરવા કહ્યું ત્યારે બોલી ઉઠ્યા, પ્રકાશ ધરે તે મારા ગુરુ, કુગુરુ કરતા નુગરો સારો. આવા પ્રસ્તુત પ્રસંગો પ્રકાશિત કરતા કોઈ વ્યક્તિને કે તે વર્તનને ન જોતા તેમાં જ્ઞાનીની બાળ દશાથી વર્તતી અદ્ભુત વિચારશ્રેણી, અદ્ભુત દ્રષ્ટિ તેમજ જ્ઞાન સ્થિતિ બાદ વર્તતી દશા પ્રત્યે લક્ષ્ય રાખીને તેનો સ્ટડી એટલે કે અભ્યાસ કરવા જેવો છે. પ્રસ્તુત સંકલનમાં જ્ઞાની પુરુષની વાણીમાં બહુ જ સંક્ષિપ્તપણે પ્રસંગો અંકિત થયા છે. અંતર આશય એટલો જ છે કે પ્રગટ જ્ઞાની પુરુષની આવી અદ્ભુત દશાને જગત જાણે, જુએ ને તે પામે એ જ અભ્યર્થના. સંપાદકીય સમાપ્ત. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન. આવું જ્ઞાન ક્યારે ને કેવી રીતે થયું? અક્રમની આ લબ્ધિ અમને વરી. દાદા, આપસીને જે જ્ઞાન પ્રાપ્ત થયું એ કઈ રીતે પ્રાપ્ત થયું? આ અમને પ્રાપ્ત થયું નથી, આ અમને લબ્ધિ છે.